બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાયના આદર્શવાપક એવા શાસ્ત્રીજી મહારાજના સ્મૃતિ પર્વ નિમિત્તે મહેડાવ મુકામે રાખવામાં આવેલ ઉત્સવમાં સાળંગપુરથી સ્વામિનારાયણ સંપ્રદાયના 300 જેટલા સંતો પધાર્યા હતા. શનિવારે રાત્રે નડિયાદ મંદિર ખાતે રાતવાસો કર્યા બાદ રવિવારે વહેલી સવારથી જ આ સંતો દ્વારા નડિયાદની પાવન ભૂમિ પર પદયાત્રા કરી વિવિધ મંદિરોની મુલાકાત લેવામાં આવી હતી. સંતો સૌ પ્રથમ સુપ્રસિદ્ધ શ્રી સંતરામ મંદિર ખાતે પહોંચ્યા હતા, જ્યાં મહારાજશ્રીના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. ત્યારબાદ આ સંતો નડિયાદ શહેરના વિવિધ મંદિરોમાં પદયાત્રા મારફતે પહોંચ્યા હતા, જ્યાં દર્શન કરી લાભ મેળવ્યો હતો. મહત્ત્વની બાબત છે કે સાળંગપુરથી આવેલા આ 300થી વધુ સંતો અને પાર્ષદોએ નડિયાદ શહેરની પાવન ભૂમિ પર પદયાત્રા કરી ભૂમિને ધન્ય બનાવી હતી, જેઓના દર્શન કરી નડિયાદવાસીઓ પણ ધન્ય બન્યા હતા. બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના સારંગપુરમાં ટ્રેનિંગ લેતા એવા 300 સંતો, સાધકો અને પાર્ષદો એ ખાસ મહેડાવ મંદિરે પધારેલા. ગઈકાલે શાસ્ત્રીજી મહારાજ જે આજે સ્થાપક કહેવાય બીએપીએસ સંસ્થાના, અને એમના કાર્ય શ્રાદ્ધ કહેતા સ્મૃતિ પર્વ હતું. એ નિમિત્તે ત્યાં ઉત્સવ હતો મહેડાવમાં, એટલે ત્યાં પોતે બધા પધાર્યા. ત્યાંથી રાત્રે નડિયાદ મંદિરે રોકાયા. નડિયાદ મંદિરની સવારમાં ખાસ સંતરામ મંદિરમાં દર્શન માટે રામદાસજી મહારાજના આ બધા આશીર્વાદ મળે, બધા સંતોનો પરિચય થાય એ ભાવનાથી બધા અહીં સંતો પધાર્યા. અહીંથી હવે જઈને પોતે બધા જવાના છે રઢુ કુસુમકર લાટમાં, જ્યાં શાસ્ત્રીજી મહારાજ એના શરૂઆતમાં ત્યાં આગળ શરૂઆત થયેલી, બહુ મોટી જમીન રાખેલી, ત્યાંથી બધું કાર્ય શરૂ થયેલું અને ત્યાંથી પછી સાળંગપુર પોતે વિદાય થવાના.